સો એવા કયા પરિબળો છે જે તમને બાળપણમાં મળ્યા છે, કયો ઉછેર છે કે જે તમે જે નક્કી કર્યું એની સાથે અત્યારે પણ જોડાયેલા છો? એક તો કે સિમ્પ્લિસિટી. હું નાનપણથી એવી સ્કૂલમાં 10th સુધી ભણ્યો છું કે જ્યાં પંખા બરાબર નથી, પંખા અમુક ક્લાસમાં છે પણ નહીં, ત્યાં બારીઓ બરાબર નથી, ખુલ્લામાં હું ઝાડ નીચે ભણ્યો છું. ક્યારે પણ એવું નહીં થયું કે આ મારા કરતા વધારે સારો છે કે, એટલે કોઈ ભેદભાવ નહીં, કોઈ ડિમાન્ડ નહીં. જે છે તે સિમ્પલમાં કઈ રીતે સારી રીતે રહી શકાય, ખુશ રહી શકાય. જે આજના યુથ કોમ્પિટિટિવ એક્ઝામ આપી રહ્યા છે, સ્પોર્ટ્સમાં કોમ્પિટિશન કરી રહ્યા છે, ઇવન ક્યાંય ને ક્યાંય પેરેન્ટ્સ પણ કોમ્પિટિશન કરી રહ્યા છે, અને એવું કહેવાય છે કે કોમ્પિટિશન વગર તમે પ્રૂફ કેવી રીતે કરો? ફોકસ કોમ્પિટિશનમાં એ જ હોય કે હું બીજાને કઈ રીતે નીચો પાડું, બીજાની લાઈન ટૂંકી કરવા કરતા પોતાની લાઈન લાંબી કરવી. પેરેન્ટ્સ સલાહ તો આપે જ. મારા કેસમાં થોડું ઉલટું છે. ઓવર થિંકિંગ બહુ થઈ રહ્યું છે આજના યુથમાં, બીકોઝ એક થઈ ગયું એમાં જ રહે છે. આ કેમ થયું? સો એમાંથી તમે ઓવરકમ કરવા માટે શું કર્યું? કેવી રીતે એમાંથી ઓવરકમ થાવ? હવે નેક્સ્ટ શું છે? યસ, વોટ ઇઝ નેક્સ્ટ? શું થઈ શકે છે? અને આમાં હું કંઈક ચેન્જ કરી શકવાનો છું. મેં પેપર આપી દીધું, મારા હાથમાં નથી. હું કહી શકીશ કે મેમ કદાચ આમાં મારી ભૂલ છે, પણ અડધો આન્સર સાચો છે, તો આના માર્ક્સ મળી શકે. ઠીક છે. કેવા પ્રકારની પીયર પ્રેશરની ચેલેન્જીસ તમને અત્યાર સુધીમાં લાગે છે કે આ સખત ચેલેન્જ છે? પ્રીત કેમ છે? બસ સરસ, મજામાં? બસ મસ્ત. કેવું ચાલે ભણવાનું બધું? હમણાં તો જસ્ટ એક્ઝામ પતી છે એટલે થોડું રિલેક્સ છે ને? બસ તું રિલેક્સ એટલે જ મેં તને બોલાવ્યો છે. અને આજે વાત કરીએ છીએ આપણે પ્રીત શાહની, પ્રીત ભાવિનભાઈ શાહ, જે સુરત રહે છે અને PDEUમાં લિબરલ સ્ટડી કરે છે. જસ્ટ 19 વર્ષની ઉંમર છે. અને પ્રીત શું કરે છે, શું ભણે છે, એના વિશે આપણે જાણીશું પ્રીતના જ મોઢેથી. તો પ્રીતનું ઇન્ટ્રોડક્શન પ્રીત પોતે જ આપશે. સો પ્રીત, તમારા વિશે વાત કરો. હું પ્રીત 19 વર્ષનો છું અને અત્યારે હું PDU ગાંધીનગરમાં લિબરલ સ્ટડીઝનો એક કોર્સ કરી રહ્યો છું, BA BBA. તો એમાં ફર્સ્ટ 2 years મારે અલગ અલગ સબ્જેક્ટ્સ એક્સપ્લોર કરવાના હોય અને પછી 2 વર્ષમાં મારે એક સ્પેશિયલાઇઝ મેજર અને માઇનર સિલેક્ટ કરીને એમાં આગળ વધવાનું હોય. તો 4 વર્ષનો કોર્સ છે ને અત્યારે મારું બીજું વર્ષ ચાલી રહ્યું છે. ઓકે, 1 વર્ષ પૂરું થઈ ગયું છે. હા, સરસ. સો કદાચ પ્રેક્ષકોને થતું હશે, ઓડિયન્સને, કે કેમ પ્રીત સાથે? તો એક મુલાકાત થઈ હતી પ્રીત તારી સાથે અને મને એમ થયું પ્રીતને મળીને કે પ્રીતનું એક પોડકાસ્ટ થવો જોઈએ, મારે પ્રીતનું ઇન્ટરવ્યૂ લેવું જોઈએ. તો ત્યારે શું ભણે છે પણ મને ખબર નથી, પણ મારે એ જાણવું છે કે પ્રીત જે ભણી રહ્યો છે, જે કરિયર સિલેક્ટ કર્યું છે, એ કેમ કર્યું છે? 12th પછી મને આઈડિયા નહોતો કે મારે શું કરવું છે. પહેલાં મેં BBA કરવા માટે સુરતની કોલેજમાં એક એડમિશન લીધું હતું, પણ મને ત્યારે હું રેડી નહોતો કંઈક કરવા માટે. મને આઈડિયા નહોતો કે મારે શું કરવું છે, અને અત્યારે પણ આઈડિયા નથી, પણ અત્યારે હું એક્સપ્લોર કરી રહ્યો છું. ઓકે. એટલે અત્યારે પણ મારે 8 સબ્જેક્ટ છે ને અલગ અલગ છે, સાયકોલોજી છે, મેનેજમેન્ટ છે, એટલે અત્યારે હું એક્સપ્લોર કરી રહ્યો છું. તો 12th પછી મને આઈડિયા નહોતો કે શું કરવો છે, તો મેં 1 વર્ષ ગેપ યર લીધો અને તેમાં મેં ગ્રાફિક ડિઝાઇનનો કોર્સ કર્યો. અને પછી મને થયું કે અત્યારે આઈડિયા નથી, તો એવો કોર્સ લઈએ કે જેમાં અલગ અલગ વસ્તુ આપણને એક્સપ્લોર કરવા મળે, કંઈક જાણવા મળે અને કદાચ કંઈક ગમી જાય તો એમાં આગળ વધવા મળે. ઓકે. સો તમે જે સ્ટડી કરી રહ્યા છો એમાં કેટલા સબ્જેક્ટ છે? એટલે પહેલા 2 વર્ષમાં મારે 30 અલગ અલગ સબ્જેક્ટ, એટલે એમ 26, બટ 4 અલગ અલગ લેંગ્વેજના અલગ અલગ લેવલ્સ હોય. અચ્છા. તો મેં ફર્સ્ટ સેમેસ્ટરમાં ફ્રેન્ચ લીધું હતું, તો ફ્રેન્ચ 1, 2, 3, 4. તો પહેલા 2 વર્ષમાં મારે 26 સબ્જેક્ટ જેવા એક્સપ્લોર કરવાના હોય ને 4 લેંગ્વેજમાં આગળ વધવાનું, એક જ લેંગ્વેજમાં 4 લેવલ. તો એમ 30 સબ્જેક્ટ મારા પહેલા 2 વર્ષમાં મારે ભણવાના હોય અને એમાંથી કોઈ ગમે તો એ મારે પછી સિલેક્ટ કરવાનો. 30 સબ્જેક્ટ તમે ભણો 2 વર્ષમાં અને તમે વાત કરી એમ 4 લેંગ્વેજ. એટલે જ મારે તમારી સાથે વાત કરવી છે કે મોસ્ટ ઓફ ધી મેં પણ જોયું છે કે આપણને બધાને ખબર છે, ઇવન 3 Idiotsમાં પણ ખબર છે કે એન્જિનિયરિંગમાં જાય છે, ખબર નથી ફોટોગ્રાફી કરવી છે, પણ ફાધરે કીધું એટલે એન્જિનિયરિંગમાં લઈ લીધું એડમિશન. એટલે જ મારે તમને વાત કરવી કે આ જે પણ કરિયર ચોઇસ કરી છે એ તમે પોતે કરી છે, રાઈટ? અચ્છા, તમે સરસ વાત કરી કે હું હજી પણ એક્સપ્લોર કરી રહ્યું છું. અધરવાઇઝ એમ થાય કે હા, તો તમે એડમિશન લીધું છે PDUમાં, તમે હજુ એક્સપ્લોર કરી રહ્યા છો, મતલબ તમે શ્યોર નથી કે 4 વર્ષ પૂરા કરશો? ના, હજુ મને આઈડિયા નથી. એટલે અત્યારે પણ હું ખાલી જોઈ જ રહ્યો છું કે મને કદાચ ગમી જાય છે, અને અત્યારે પણ મને અત્યારે થોડું ગમવા લાગ્યું છે PDમાં જે સબ્જેક્ટ લીધા છે, તો એમાં હું આગળ વધીશ. તો આટલી ફ્રીડમ તમને ઘરેથી મળી છે? હા, મને ઘરમાંથી એ જ છે કે તારે એક ડિગ્રી લેવાની છે, તારે એક્સપ્લોર કરવા જવાનું છે.
મારામાં 12th પછી પણ હિંમત નથી ઘરથી બહાર નીકળવાની, અને મને ફોર્સ પણ નહોતો કર્યો કોઈ કે તું બહાર જઈને ભણ કે સુરતમાં. 12th પછી પપ્પાએ કીધેલું કે તારે નહીં ભણવું તો નહીં ભણ, પણ મારી ઈચ્છા હતી કે મારે ભણવું છે ને આગળ કરવું છે. તો ઘરમાંથી એક ફ્રીડમ હતી, પ્લસ થોડું ફાઇનાન્શિયલી પણ સારું હતું, એટલે એક ફ્રીડમ. પણ મેં એવા પણ જોયું છે કે ફાઇનાન્શિયલ ફ્રીડમ હોય છતાં કોઈકને એકદમ ફોર્સ કરીને મોકલે છે. તો પણ ફ્રીડમ મને ઘણી સારી મારા પેરેન્ટ્સ આપી છે કે મારે જે સિલેક્ટ કરવું. 12th પછી મેં ગેપ યર લીધું, તો એ પણ એ લોકોની ફ્રીડમ હતી તો હું કરી શક્યો. જો એ નહીં કર્યું હોત તો કદાચ હું ઘરની બહાર નહીં નીકળી શકતો, કે મને ટાઈમ નહોતો મળ્યો. તો ટાઈમ મળ્યો એટલા માટે હું કદાચ આ સ્ટેપ લઈ શક્યો. એટલે જ મારે એ જ વાત કરવી છે કે તમને બધી જ ફ્રીડમ લઈ કેવું કે ભણવું છે તો એ વાંધો નહીં, નથી ભણવું તો એ વાંધો નહીં. અધરવાઇઝ પોસિબલ જ નથી કે જે પ્રમાણે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ છે, જે પ્રમાણે હું ઓળખું છું કોચ ફોર લાઈફ, બરાબર. તો એટલે મારે કહેવું છે ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સને પણ એ મેસેજ આપવો છે કે આવા પણ પેરેન્ટ્સ છે જે બાય ચોઇસ આપે છે, અને એવા સ્ટુડન્ટ પણ છે કે ઓકે ઇટ્સ અ એક્સપ્લોર, ઇટ્સ અ જર્ની. ડઝન્ટ મીન કે ભાઈ તમે આ લીધું છે તો અહીંયા પહોંચવાનું જ છે. એટલે તો તમને કોઈ પ્રેશર એવું ખરા, સ્ટ્રેસ ખરા? ના, એમ સ્ટ્રેસ નથી. પેરેન્ટ્સ તરફથી તો નથી, ફેમિલી તરફથી પણ નથી. તમને પોતાને એવું ઇન્ડિવિજ્યુઅલ ખરું કે મારે આ પૂરું કરવું પડશે અથવા હું નહીં કરું તો? પૂરું કરવું પડશે એટલા નહીં, પણ પૂરું કરવું છે. ઓકે. ઘરથી બહાર નીકળ્યું છે તો એક મોમેન્ટ આવે કે તમને તમારા પેરેન્ટ્સને પ્રાઉડ કરાવવું છે. તો એક હોય કે હું બહાર નીકળ્યો છું તો કંઈક પેરેન્ટ્સને પ્રાઉડ કરાવું કે હું આ કમ્પ્લીટ કર્યું, કે હું બહાર રહીને આવ્યો એવું એક ફીલ કરાવું છે. ઓકે. સો તમે વાત કરી બહાર રહીને, એટલે તમે સુરતમાં રહેલા છો? હા, હું સુરતમાં મોટા થયેલો છું, અને અત્યારે ગાંધીનગરમાં. સો આખું અલગ છે. અલગ છે. એક ત્યાં સુરતમાં ધમધોકાટ ઝાકઝમાટ, અને અહીંયા સાઉથ શાંત સિટી. તો સૌથી પહેલા ત્યાંથી શિફ્ટ થયા તો પહેલી ચેલેન્જીસ શું આવી તમારી? કપડાં ધોવાનું. આજ સુધી ઘરમાં મેડ ને હેલ્પર ને હતા, તો મમ્મી હતા, પણ અહીંયા જાતે વોશિંગ મશીન, ક્યારે પણ વોશિંગ મશીન સ્ટાર્ટ નહોતું કર્યું જીવનમાં, તો અહીંયા જાતે વોશિંગ મશીનમાં કપડાં સુકવવાના, તો એક ચેલેન્જ હતી. બીજું કે જમવાનું, કે ઘરે કંઈ પણ હોય તો જાતે પણ કંઈ પણ મમ્મીને કહે તો મમ્મી બનાવી આપે કે બહારથી, પણ અહીંયા મેસમાં જે પણ હોય તે, પ્લસ તમે એક્સપેન્સીસ ટ્રેક કરતા થઈ જાઓ કે કેટલા તમે મંથમાં ખર્ચી રહ્યા છો. તો આજે પણ હું ડેઈલી મંથના એન્ડમાં 1st તારીખે હું એક એક્સપેન્સ રિપોર્ટ બનાવું ને પપ્પાને ખાલી મોકલું. ઓકે. તો મને પણ રિયલાઇઝ થાય કે હું કેટલું સ્પેન્ડ કરી રહ્યો છું, તો એક એ પણ રહ્યું કે ખબર પડે કે કેટલો ખર્ચો થઈ રહ્યો છે. ઓકે, ગુડ. સો જવાબદારી વધી તમારી? હા. લાઈક તમે જાતે જ તમને એમ થયું કે આ મારી જવાબદારી છે, હે ને, ઓટોમેટિકલી. બીજા ચેલેન્જીસ શું આવે જ્યારે તમે ફેમિલીથી દૂર રહો છો, ત્યારે તમને બીજા શું આવે ચેલેન્જીસ? એક તો કે ઘણા બધા ફેસ્ટિવલ્સ તમે એકલા ઉજવતા થઈ જાઓ. ઓકે. ફર્સ્ટ ટાઈમ એવું બન્યું કે બર્થડે ફેમિલી સાથે નથી ઉજવી, ફર્સ્ટ ટાઈમ બર્થડે એક્ઝામમાં ઉજવી છે. ઓકે. ફેમિલી હોય ને ત્યારે કેવું ફીલ થાય, ને ફેમિલી નહીં હોય તો એક તમારું પાછું બોન્ડિંગ અલગ ટાઈપનું વધી જાય, તમે એક મિસ કરતા થઈ જાઓ. સો તમે આ વાત કરી એટલે ફેમિલી તમારું છે તો ખરું, પણ જ્યારે તમે હોસ્ટેલમાં છો ત્યારે તમને રિયલાઇઝ થાય કે ફેમિલી વગરની તમારી દુનિયા કેવી હોઈ શકે છે, રાઈટ? આખી અલગ દુનિયા તમે થઈ જાય છે. સો તમારું ચાઇલ્ડહુડ કેવું રહ્યું? જે તમે કેમ કે મેં જોયા છે બહુ જ બધા સ્ટુડન્ટ એવા છે કે જાય તો ખરા પણ પાછા આવી જાય, જેમ ચેલેન્જીસ બધાને આવે, હે ને. જેમ તમે કીધું કે મશીન ક્યારે ચાલુ જ નથી કર્યું, તો બહુ બધા સ્ટુડન્ટ એવા હશે કે માઇનોર ચેલેન્જીસ, જમવાનું ન ભાવ્યું તો છોડી દે, કંઈક કામ કરવું પડ્યું છે તો છોડી દે. આજે પણ ઘણા બધા મારા ફ્રેન્ડ્સ છે જે હોસ્ટેલનું જમવાનું ભાવતું જ નથી તો બહારથી જ મંગાવે છે. હા. એટલે એવા પણ ઘણા બધા લોકો છે જે હોસ્ટેલ પેલું ફાવતું નથી ને એટલે છોડીને જતા રહે છે. બસ હું તમને એ જ પૂછું છું કે સો તમારી એક તો મને જો લાગ્યું કે દ્રઢ નિશ્ચય તમારો, મક્કમતા, બાકી આ તમારી એજ એવી છે, રાઈટ, કે અત્યારે તમે ઈચ્છો તેમ છતાં પણ તમારું કહેવાય ને કે કંટ્રોલમાં ન રહે, તમારા ડિસિઝન તમે ઈચ્છો તેમ છતાં પણ બદલાઈ જાય. સો એવા કયા પરિબળો છે જે તમને બાળપણમાં મળ્યા છે, કયો ઉછેર છે કે જે તમે જે નક્કી કર્યું એની સાથે અત્યારે પણ જોડાયેલા છો? એક તો કે સિમ્પ્લિસિટી. હું નાનપણથી એવી સ્કૂલમાં 10th સુધી ભણ્યો છું કે જ્યાં પંખા બરાબર નથી, પંખા અમુક ક્લાસમાં છે પણ નહીં, ત્યાં બારીઓ બરાબર નથી, ખુલ્લામાં હું ઝાડ નીચે ભણ્યો છું, સવારથી સાંજ ત્યાં જ રહેવાનું, માટીમાં રમવાનું, ક્યારેક મન થાય તો જંગલ જ બાજુમાં છે તો જંગલમાં ફરવા જવાનું. વાહ. તો એક તો સિમ્પ્લિસિટી. ક્યારે પણ એવું નહીં થયું કે આ મારા કરતાં વધારે સારો છે કે, એટલે કોઈ ભેદભાવ નહીં.
ને કોઈ પણ પરિસ્થિતિમાં સિમ્પલ રીતે કઈ રીતે રહી શકાય, એટલે કોઈ ડિમાન્ડ નહીં, જે છે તે સિમ્પલમાં કઈ રીતે સારી રીતે રહી શકાય, ખુશ રહી શકાય. તમે જે વાત કરી એમ લાગ્યું કે તમારે ભણવામાં સ્કૂલમાં એટલીસ્ટ શિક્ષકોએ નહીં તમને ક્યાંય કમ્પેરિઝન કરાવી હશે? ના, ક્યારે પણ નહીં. કોમ્પિટિશન પણ નહીં? કોમ્પિટિશન જેવું હતું જ નહીં, કેમ કે 9th સુધી એક્ઝામ જ નહોતી સ્કૂલમાં, અને એટલે ખાલી એક વર્કશીટ જેવું આવતું એન્ડ ઓફ ધ યર એક લેતા, અને પ્લસ માર્ક્સ પણ ક્યારે બતાવે નહીં, એ લોકો ખાલી ટીચર ને પેરેન્ટ સાથે વાત કરે. ડાયરેક્ટ 10th માં જ મેં એક્ઝામ આપી, તો ક્યારે કોમ્પિટિશન જેવું સ્પોર્ટ્સમાં ક્યારેક થઈ જાય, બટ એમ ભણવામાં કે આમ તેમ ક્યારે પણ નહીં. તો તમે તમારા એક્સપિરિયન્સ શું કહેશો જે આજના યુથ કોમ્પિટિટિવ એક્ઝામ આપી રહ્યા છે, સ્પોર્ટ્સમાં કોમ્પિટિશન કરી રહ્યા છે, ઇવન ક્યાંય ને ક્યાંય પેરેન્ટ્સ પણ કોમ્પિટિશન કરી રહ્યા છે, અને એવું કહેવાય છે કે કોમ્પિટિશન વગર તમે પ્રૂફ કેવી રીતે કરો? બધાને એટલા માટે કોમ્પિટિશન લાગી રહી છે ને કેમ એ લોકો ફોકસ કરી રહ્યા છે, કેમ કહું આપણે ગ્રોઈંગ વર્લ્ડ છે, એક ઉંમર પછી મારે પણ કદાચ જોબ કે બિઝનેસ કરવાનું આવશે કોઈની સાથે, પણ આપણે ખાલી ફોકસ એ ચેન્જ કરવાનું છે કે ફોકસ કોમ્પિટિશનમાં એ જ હોય કે હું બીજાને કઈ રીતે નીચો પાડું, પણ એક લાઈન છે કે બીજાની લાઈન ટૂંકી કરવા કરતા પોતાની લાઈન લાંબી કરવી. ગુડ. તો કે આપણે એના પર જ ફોકસ કરવાનું છે કે હું કઈ રીતે પોતાનું વધારે કરી શકું, ના કે બીજાને હું નીચે પાડીને કે કરી શકું. અને કોમ્પિટિશન રાખવી હોય તો હું માનું છું કે ઇટ્સ ઓલવેઝ યુ અગેન્સ્ટ યુ, કે તમે કાલ કરતા આજે કઈ રીતે તમે બેટર બનો છો તે જ રિયલ સક્સેસ છે, હું માનું છું. ગુડ પોઈન્ટ. તમે બહુ સરસ વાત કરી કે તમે કોમ્પિટ તમારી પોતાની જાત સાથે કરો, કે તમે કાલ કરતા આજે બહેતર બન્યા છો કે નહીં, કે બીજાની લીટી ટૂંકી કરીને મારી લાંબી કરું. કેમ કે તમે કેટલું પણ કરો તમારી આગળ કોઈ તો રહેવાનું જ છે, જે કેટલું પણ કર્યા પછી તમને એક સંતોષ અને આનંદ નહીં આપે, હે ને? સો આઈ થિંક આ વેલ્યુ તમને તમારા ફેમિલીમાંથી મળી છે. અને ઇટ્સ નોટ ઇઝી કે બાળક એક એવી જગ્યા પર ભણે છે જેમ તમારા ફેમિલી પાસે પૈસા છે, બધું જ છે, તેમ છતાં એને સગવડ નહીં, પણ મજા કેમ કરી શકે બાળક? અચ્છા, એક્ઝામ નહીં, એની તો અત્યારે તો સામાન્ય કેટલા માર્ક્સ આવ્યા. એના માટે બહુ ગ્રેટફુલ છું કે એક્ઝામ નહોતી તો હું બીજી બધી એક્સ્ટ્રા એક્ટિવિટીઝ પ્લસ પેલું નાનપણથી પ્રેશર આવી જાય બાળક પર, પ્રેશરને કારણે ડિપ્રેશન, કંઈ પણ એન્ઝાયટી કંઈ પણ થઈ શકે, બટ હું એકદમ ખુલ્લી રીતે હું કોઈ ભાર વગરનું ભણતર અમારી સ્કૂલનું છે, તો એના માટે હું સ્કૂલ માટે બહુ ગ્રેટફુલ છું. અરે વાહ. સો તમે વાત કરી કે એક્ઝામ નથી ને તો અધર એક્ટિવિટીઝમાં તમે ફોકસ કરી શકતા હતા, સો એના પર વાત કરશું કે તમારી એક્સ્ટ્રા એક્ટિવિટીઝ તમને કેવી રીતે હેલ્પફુલ રહી? અમને કવિતા લખવાનું કે, તો મને અત્યારે પણ હું પોએટ્રીઝ લખું છું. અરે વાહ. તો કદાચ એ સ્કૂલમાં કદાચ એ લખવાનું નહીં આવતે આઈડિયા, તો કદાચ હું એ કન્ટિન્યુઅસમાં નહીં કરી શકતે, હું ભણવા પર વધારે ફોકસ થઈ જતે કે પછી માર્ક્સ પાછળ ભાગતે, પણ એની જગ્યાએ હું કંઈક ક્રિએટિવ પાછળ મેં વધારે ધ્યાન આપ્યું, તો એ મને ગમે છે ને એક મારી હોબી પણ બની ગઈ છે. સો કવિતાઓ તમે ગાઓ છો? હા. કે લખો છો? લખો છો. ઓકે, ગ્રેટ. ઠીક છે. તો તમે આજે જે યુથ છે એમાં તમે મને ભણી પણ રહ્યા છો, તો તમે શું કહેશો કે કઈ પ્રકારની સ્કિલ છે જે જરૂરી છે, જે તમને સ્કૂલમાંથી તમે સરસ ભણ્યા છો તેમ છતાં પણ એવી સ્કિલ છે જે તમને આજે લાગે છે કે આ સ્કિલ બહુ જરૂરી છે, જે કદાચ હું થોડું વહેલા શીખ્યો હોત તો? એક તો કે હું નાનપણથી 10th સુધી હું ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું. ઓકે. એટલે હજુ પણ મને અમુક વાર ઇંગ્લિશ બોલવામાં કે ઇંગ્લિશ વાંચવામાં અમુક વર્ડ્સ ડિફિકલ્ટી પડે છે, તો ઇંગ્લિશ જરૂરી છે, બટ કમ્પ્લીટલી એવું નથી કે ઇંગ્લિશ નથી આવડતું તો તમે કશું નથી, એવું નથી. ઇટ્સ જસ્ટ લેંગ્વેજ. પણ હું માનું છું કે કદાચ થોડું ઇંગ્લિશ મને વધારે સારી રીતે આવડી શકતે તો કદાચ મારો ઇંગ્લિશ માટેનું કોન્ફિડન્સ થોડો અલગ હતે. તો ઇંગ્લિશ એઝ અ લેંગ્વેજ જો મને આવડતું હતે તો વધારે સારું હતે. તો હું તમને થોડું કહું કે મેં તમને જ્યારે પણ તમારી સાથે વાત કરી છે ફોન પર કે મેસેજ પર, તો આઈ ઓબ્ઝર્વ કે તમારું લિસનિંગ બહુ સરસ છે, રાઈટ? તમે સાંભળી રહ્યા છો જે હું કહી રહ્યું છું તે. સો મને ખબર પડી, ટુ બી ઓનેસ્ટ, કે ભાઈ લિસનિંગ છે ને જે પહેલું મહત્વનું છે. કેમ કે આપણે જે કહી રહ્યો છે નથી સાંભળતા, આપણી મગજમાં કંઈક ચાલી રહ્યું હોય તે આપણે સાંભળીએ છીએ, બરાબર? તો મને કોઈ પૂછે તો હું કહું કે પહેલું લિસનિંગ, આજના યુથને કહો કે કોઈને પણ, અને સેકન્ડ છે કમ્યુનિકેશન, બરાબર? કેમ કે ખબર તો છે મારે કંઈ કહેવું છે, પણ શબ્દો નથી, કેમ કે એની પ્રેક્ટિસ નથી. તો લિસનિંગ છે, કમ્યુનિકેશન છે, તમે આ જ બધું ભણી રહ્યા છો આઈ થિંક તમારી સ્કિલમાં. તો કઈ એવી સ્કિલ છે જે અત્યારે ભણતી વખતે તમને એવું લાગે છે કે અરે યાર
આ તો બહુ જ કોમન નથી, મને ખબર જ નથી. જે હું હવે ભણી રહ્યો છું, મને હવે ખબર પડી રહી છે. કદાચ આને સ્કૂલમાં શીખવાડવાની જરૂર છે 1 to 12માં, કદાચ આને પેરેન્ટ્સે શીખવાડવાની જરૂર છે બાળકને. તમે જેમ કીધું તેમ લિસ્ટિંગ બહુ સારી સ્કિલ છે. કેમ કે હું માનું છું કે દુનિયામાં લોકોને કહેવું ઘણું બધું હોય છે, પણ સાંભળવાવાળા બહુ ઓછા હોય છે. એક્ઝેક્ટલી. કેમ કે અત્યારે તમે જોશો તો યુટ્યુબ ખોલો કે ઇન્સ્ટાગ્રામ ખોલો, દરેક જગ્યાએ તમને કંઈક ને કંઈક બોલવા વાળા મળી જશે. યસ, એક્ઝેક્ટલી. સાંભળવા વાળા બહુ ઓછા મળશે, કે જે ટ્રુલી પેશન્સથી સાંભળવા માંગે છે તમને, તો એક એ સ્કિલ બહુ ડેવલપ કરી શકાય. તમે સરસ વાત કરી, અને એટલે જ હું તમને સાંભળવા માંગુ છું. મારે એકદમ શાંતિથી પ્રીતના વિચારો શું છે, પ્રીત આજનો યુથ છે, જે આવતીકાલના યુથ માટે શું વિચારે છે, અને શું ફ્યુચર ડ્રીમ છે, કે અત્યારે તમે જે પણ ભણી રહ્યા છો લિબરલ સ્ટડી કમ્પ્લીટ કરીને, સપના શું છે તમારા? તમે કીધેલું કે તમારો સ્કૂલનો શું રોલ હતો અને પેરેન્ટ્સનો શું રોલ હતો. તો સ્કૂલ પર આવી ગયા, હવે પેરેન્ટ્સ પર આવું છું. કે એક તો કે મેં મારા ફાધરને ઘણી બધી વાર એક જણ સામે પણ સેશન લેતા સાંભળ્યા છે, કે ખાલી એક જણ માટે 2.5 કલાક બોલ્યા હોય. એવા ઘણા બધા દિવસો કે જ્યાં સેશન રાખ્યું અને લોકો આવ્યા નથી હોતા. તો પણ એ દરરોજ સવારે ઉઠીને ઓફિસ જાય, કે મતલબ એમનો એક જ એટીટ્યુડ કે નેવર ગિવ અપ વાળો, કે હાર્ડ વર્ક, કે તમે એ જેવું કે કન્સિસ્ટન્સી, કે દરરોજ ઉઠીને એક કામ કરવું, કે ભલે એક જણ માટે પણ ઊભા રહેવું. તો કે એ મને બહુ ઇન્સ્પાયર કરે છે કે નેવર ગિવ અપ, કે કન્ટિન્યુઅસ. કેમ કે 2005થી અલગ અલગ ફિલ્ડ ચેન્જ કરી છે એમને, પણ 2011માં થયા એક સેટ, પણ પછી પણ એમને ઉતાર ચઢાવ આવ્યા છે. સ્ટીલ એ પાસ ને અત્યારે થોડું ગ્રોથ થઈ રહ્યો છે. તો એ જ કે અત્યારે પણ હું અહીંયા છું, તો એ જ કે તમે કીધું ને કે એકદમ નિશ્ચય કરીને, કે તો એક મને ઓલવેઝ ઇન્સ્પાયર કરે એમનામાંથી, કે એ કરી રહ્યા છે તો હું કેમ નહીં કરી શકું. યસ. તો એ ટાઈપનું. તમારા ફાધરનું તમે વાત કરી એટલે મારે કહેવું છે પ્રેક્ષકોને કે કોચ ફોર લાઈફ સુરતમાં, જે 2011થી કોચિંગ અને કન્સલ્ટિંગનું કામ કરી રહી છે, અને ભાવિનભાઈની જેમ તમે તમારા ફાધરની વાત કરો છો, કે કન્સિસ્ટન્સી એક વ્યક્તિ માટે પણ એ ઊભા રહે છે. બહુ કમિટમેન્ટ જોઈએ, હે ને, કે કોઈ તમે 100 વ્યક્તિઓની અપેક્ષા રાખી હોય, જ્યારે એક આવે અને તેમ છતાં પણ તમારે એ જ ડિલિવર કરવાનું. એ કન્સિસ્ટન્સી તમારા ફાધરમાં છે, અને મને ખ્યાલ છે કે આજે CFL ક્યાં પહોંચ્યું છે, ને નોટ ફોર ધ ક્યાં પહોંચ્યું છે, પણ કેટલા બધા લોકોની લાઈફમાં કોન્ટ્રીબ્યુટ કર્યું છે. લાઈક ગ્રેટિટ્યૂડની શરૂઆત કરી હતી, આઈ એમ ઓલ્સો પાર્ટ ઓફ દેટ, કે મને પણ ત્યાંથી ગ્રેટિટ્યૂડ શું છે ખબર પડી. અને તમે આજે કહી રહ્યા છો કે હા, કે ઊભા રહેવું, જે તમે નક્કી કર્યું છે એના માટે કરવું. સો આ તમારા પેરેન્ટ્સ ફાધરમાંથી તમને મળ્યું છે. મધરમાંથી તમને કઈ વેલ્યુ મળી છે? મધરમાંથી કેરિંગ. ઓકે. હા, એટલે મમ્મીને જમાડવાનો બહુ શોખ છે. અરે વાહ, દરેક માને હોય. હા, એટલે તો એ જ કે આપવાનો ભાવ કોઈ બીજા માટે, ગીવર. હા, તો એ બહુ ઇન્સ્પાયર કરે છે કે બસ અંદરથી આપવું છે, એટલે કોઈ પણ વ્યક્તિ માટે. તો એ બહુ ઇન્સ્પાયર કરે છે. ઓકે. તમે જોઈન્ટ ફેમિલીમાં રહો છો હાલ જ લઈને, તો કેવું બા દાદાનો તમારો કેવો રહ્યો એક બાળપણ બા દાદા સાથેનું? હા, એટલે બહુ સરસ રહ્યો. મને અત્યારે એટલી ઘટનાઓ યાદ નથી, પણ એ લોકોમાંથી પણ ઘણું બધું શીખવા મળ્યું છે. અને ક્યારે પણ એ લોકોએ ઓલવેઝ અમારી ફેવરમાં હોય, પપ્પા મમ્મીની ફેવરમાં નહીં હોય, દરેક જણનું હોય. તો ઓલવેઝ બસ પ્રેમ જ આપ્યો છે. અને બંને જણાનો લર્નિંગ એટીટ્યુડ બહુ જ સરસ છે. અને આજે પણ દાદીના રૂમમાં તમને બુક આમ બંધ નહીં, ખુલ્લી દેખાય. દાદી આજે પણ વાંચે છે? આજે પણ વાંચે છે. કેટલી ઉંમર છે દાદીની? એજ ઓફ 74-75. તો એમની બુક આમ ખુલ્લી જ હોય, મતલબ આપણને ખબર પડે કે વચ્ચેથી વાંચી રહ્યા છે, એટલે આમ ખુલ્લી રાખીને મૂકી છે. વાહ. એટલે અને આજે પણ દાદા હમણાં લાસ્ટ થોડા ટાઈમથી સ્ટાર્ટ કર્યું, બટ એ જીમમાં જવા લાગ્યા છે. શું વાત કરો? હા, એટલે મને થાય કે હું એટલું નથી એક્સરસાઇઝ કે હેલ્થ પર ફોકસ કરતા. અત્યારે એમની 75-76 છે એજ, છતાં આટલું. તો એટલે એ ઇન્સ્પાયર કરે કે આપણે પણ કામ કરવું. મને આ નવું જાણવા મળ્યું કે જીતુભાઈ આજે પોતાના હેલ્થ માટે કે આટલા કન્સર્ન છે. તમે વાત કરી કે પ્રેમ જ આપ્યો છે ને, ઓલવેઝ અમારી ફેવરમાં હોય. તો શું તમારા બા દાદાએ તમને ભણવા માટે ફોર્સ કર્યો? જનરલી એક હોય ભણવા બેસ, તમને આવા શબ્દો સાંભળવા મળ્યા?
ના, ક્યારે તો પણ તમને વારંવાર સાંભળવા મળતા એવા શબ્દો કયા જે તમારા બા દાદાને તમને આજે યાદ આવે, જેને ટોકવું કહો, રોકવું કહો કે પ્રેમ કહો, પણ એક શબ્દ હોય જે વારંવાર દરેક બાળકને પોતાના બા દાદા પાસેથી સાંભળવા મળતો હોય? એટલું યાદ નથી આવતું મને. ઓકે. બીજા તમારા ફેમિલીમાં કાકા, મોટા બાપા અથવા તમે જોઈન્ટ ફેમિલીમાં ઉછર્યા છો એના શું ફાયદા છે? સી આજના બાળકો છે જે સિંગલ ખાલી પેરેન્ટ્સ પણ વર્કિંગ હોય, રાઈટ, તો એ લોકોને એકલા રહેવું પડે ને એકલે જ એ લોકોને ફોન કે મોબાઈલ એ જ એમના સાથી. એક તો કે એના બદલામાં તમારું અત્યારે એક્સપિરિયન્સ કહું કે જ્યારે જરૂર હોય ને ત્યારે લોકો ઊભા હોય તેવું આપણને એક ફીલ થાય કે સપોર્ટ હૂંફ એ સાચું વર્ડ છે. એટલે અત્યારે પપ્પા અમે બહારગામ હતા, સન્ડે રાત્રે આવ્યો તો સવારે ઉઠીને હું પહોંચી ગયો હતો હોસ્ટેલ 5 વાગ્યા જેવું સવારે. સવારે ઉઠીને મેં પછી જોયો મેસેજ, તો મોટા પપ્પાનો મેસેજ હતો કે પહોંચી ગયો. તો એક આપણને થાય કે તમે એટલે દરેકને કેટલી એકબીજા માટેની કેર છે, ચિંતા છે, તો એ બહુ હેલ્પ કરે. અને પ્લસ એક અલગ મજા છે જોઈન્ટ ફેમિલીમાં રહેવાની, સાથે મૂવી જોવાનું, સાથે રમવાનું, સાથે કંઈક નવું શેર કરવાનું. સો મને એવું લાગે છે તમે જે વાત કરી કે મોટા પપ્પા એવું પૂછે ખાલી કે પહોંચી ગયો, તો એ જે ટ્રસ્ટ ને જે એ મજબૂત કહેવાય ને કે ઝાડનું થોડ જે મજબૂત હોય તો ડાળીઓ જે ટકી જ રહેવાની છે, એની કોઈ ચિંતા ન હોય, એ તમને તમારા ફેમિલીમાંથી મળ્યું છે, હે ને, જે દરેક બાળક માટે બહુ જ મહત્વનું છે કે ફેમિલી બોન્ડિંગ. અને આ ખાલી જોડે રહેવાથી ન થાય. મને લાગે છે કે તમારા દાદા બાઈ તમારા પેરેન્ટ્સમાં એ વેલ્યુઝ રોપી છે. એટલે પપ્પા મને ઓલવેઝ કહે કે દાદા ક્યારે પણ સ્ટેશન કે ક્યારેક આવતા હોય તો રમકડા નથી લાવ્યા મારા માટે, પણ બુક્સ લાવ્યા છે. યસ. તો એ દેખાય કે આજે પણ દરેકની, મોટા પપ્પા, પછી પ્રેમભાઈ, પછી પપ્પા, દરેકની પોતાની એક અલગ લાઇબ્રેરી છે. એટલે દરેક પાસે પોતાની અલગ અલગ 20-25 બુકો છે. એટલે એક લર્નિંગનો દાદામાંથી આવ્યો છે કે જેમણે બીજ રોપ્યું તમારી બધાની અંદર આવ્યું, હે ને. અને આઈ થિંક તમારા 3-4 ફઈ પણ છે. હા, તો ફઈ વિશે તમે શું કહેશો? શું તમને મળ્યું એમાંથી? 3 ફઈ અલગ અલગ છે. તો દરેકની પર્સનાલિટી અલગ અલગ છે. દરેક અલગ અલગ એરિયામાં અત્યારે આગળ છે. જેમ કે નાના ફિયા છે, ફાલુફિયા, તો આજે એમની એજ 45-46 છે. અને એ એમનું અલગ અલગ મ્યુઝિક એમને ગમે છે, તો યુટ્યુબ પર સોંગ મૂકે છે. તો એક પછી એમને ગિફ્ટિંગનું ગમે છે, તો એમને એક પોતાનું અત્યારે હાર્ટ સે આર્ટ કરીને ચાલુ કર્યું છે. કંપનીઝના અલગ અલગ ઓર્ડર્સ બધું લે છે. પછી મિનલ ફિયા છે જે આખું કોચ ફોર લાઈફનું સંભાળે છે. જે મોટી ફિયા છે જે વિપશ્યના મેડિટેશનમાં આગળ છે. તો દરેક અલગ અલગ બતાવે છે કે પોતાની લાઈફમાં પણ એ કેટલા કંઈક અલગ કરી શકે છે, અને કેટલું કોઈ પણ માણસ ક્યારે પણ કેટલું કેપેબલ છે, કંઈ પણ કરી શકવા માટે. કેમ કે તમે જોયા હશે 10 વર્ષ પહેલા ફઈ ક્યાં હશે, આજે ક્યાં પહોંચ્યા છે, રાઈટ? દાદા ક્યાં હશે. તો તમે પરિવારની વાત કરી એટલે મને થયું કે મારે સંબંધ વિશે તમારા પાસેથી જાણવું છે કે આજનું યુથ જે છે એ ક્યાં, તો તમે તો હજી પણ નાના છો, પણ તોય સંબંધને તમે કઈ રીતના જુઓ છો? સંબંધનું એક વ્યક્તિ માટે કેટલું મહત્વ છે? જ્યારે તમને એમ થયું કે મોટા પપ્પાનો મેસેજ આવે અને જે હૂંફ મળે, હે ને, ઘરે જઈએ ત્યારે, તો એના સંબંધ કેટલો મહત્વનો છે? જો તમારે કેવું હોય આજના યુથને, તો તમે શું કહેશો? કે ઘણી બધી વાર આપણને જે કરવું છે તેના માટે આપણે કંઈ પણ કરીએ છીએ, આપણે કંઈ પણ બોલી દઈએ છીએ. તો એ જ કે ક્યારેક પેલું નહીં ગમતું હોય ને, છતાં સામેવાળાની ખુશી માટે થોડું જતું કરવું પડે તો કરવું જોઈએ. ઓકે. કેમ કહું, સંબંધ એવું વસ્તુ છે કે આપણને ખબર નથી કે ક્યારે કામ લાગશે, કે પછી સંબંધ એવી વસ્તુ છે જે લાઈફના એન્ડ સુધી રહેવાના છે. બીજી કોઈ પણ વસ્તુ, કેમ કે સંબંધ તોડતા વાર નથી લાગતી, તમે બોલીને તોડી દો છો, પણ સંબંધ બનાવતા, સંબંધ રાખતા, અને સંબંધ જ એવી વસ્તુ છે, એક કનેક્શન છે જે તમને હેલ્પ કરે છે એકદમ ફુલ્લી અલાઈવ રહેવામાં. તમે ક્યારે પણ કોઈની સાથે આમ વાત કરતા હો ત્યારે તમને પેલું એકલતા કે નથી લાગતી, કે કોઈ સાથે છે, કોઈ ઊભું છે તમારી સાથે, કોઈ પ્રેમ આપી રહ્યું છે, કોઈ ખાલી ફ્રેન્ડશિપ હોય તો ફ્રેન્ડશિપમાં ખાલી એક આપણને ફ્રેન્ડશિપ, પપ્પા ઓલવેઝ કહે કે ફ્રેન્ડશિપ એવી વસ્તુ છે કે ફ્રેન્ડ્સ કે તમને વર્તમાનમાં લાવી દે છે. તમે ક્યાંય પણ ફરતા હો પણ તમે ફ્રેન્ડ સાથે વાત કરો છો
તો તમે પાછા અત્યારે આ પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી જાઓ છો. સરસ. તો એ તમને એક અલાઈવ રાખે છે. પ્રીત, તમે બહુ સરસ વાત કરી, તમારી ઉંમર કરતાં ઘણી આગળ, કે સંબંધ એવી વસ્તુ છે જે જીવનના અંત સુધી રહે છે. અને હું આ વાત વારંવાર કરું છું કે પદ, પૈસો, પ્રતિષ્ઠા બધું જ જતું રહેશે એના ઉંમર પ્રમાણે, હે ને. સરકાર પણ તમને રિટાયર કરશે, પણ જે સંબંધ છે, જે તમે જેમ એક્ઝેક્ટ વાત કરી કે જીવશો ત્યાં સુધી, એટલે એક પુસ્તક પણ છે કે તમારા ગયા પછી તમારા મૃત્યુશૈયા પર કોણ આંસુ સારશે. તો તમે કેટલા સંબંધ મેન્ટેન કર્યા છે એના ઉપર છે. બાકી સંપત્તિ કેટલી પણ હોય તો એ સંપત્તિ તો છેક સુધી કંઈ જોડે કશું આવવાનું છે નહીં. અને તમે ખૂબ સરસ સંબંધ પર વાત કરી. જેમ કે તમારે વાત કરી કે તમારા માટે સંબંધ મેટર કરે છે, હે ને. ફેમિલી ઇઝ ફર્સ્ટ. તમારું કનેક્શન છે, તમે અહીંયા છો. તમારી સાથે જે તમારા બીજા વિદ્યાર્થીઓ છે, જે ફ્રેન્ડ્સ છે, એ લોકોને શું લાગે છે? એ લોકો માટે પણ ફેમિલી ફર્સ્ટ લાગે છે તમને? આજનું યુથ જે તમારી આસપાસ તમે જોડાયેલા છો, એ લોકો સંબંધને આટલી પ્રાયોરિટી આપે છે? સંબંધને આપે છે પ્રાયોરિટી, પણ પેલું ક્યારેક ટ્રસ્ટ બ્રેક કરતા હોય ને એવું લાગે છે. કેમ કે ઘણી બધી વાર ફ્રેન્ડ્સ એમના પેરેન્ટ્સને જૂઠું બોલતા હોય ને એવું, તો એક કદાચ ટ્રસ્ટ બ્રેકર એમનું હોઈ શકે છે કે આગળ જતા કદાચ ટ્રસ્ટ. તો એમ દરેક જણ પોતાની ફેમિલી સાથે ક્લોઝ હોય જ, પણ અમુક વસ્તુ પેરેન્ટ્સની પાછળ કરતા હોય તો એ વસ્તુ કદાચ એમના સંબંધને થોડા મને નહોતું ખ્યાલ, તમે વાત કરી એટલે મને યાદ થયું. મારે તમને એ જ પૂછવું હતું કે તમે સરસ પહેલાં વાત કરી કે સંબંધ એટલે ક્યાંક લેટ ગો કરી દેવું બીજાની ખુશી માટે, હે ને. કદાચ દેટ્સ અ સંબંધ. અને એક એવું પણ છે આજનું યુથ કે ભાઈ માય વે ઓર હાઈવે. હા, મને મજા આવી જોઈએ, આઈ ડોન્ટ કેર, તમને ગમે તે કરો, મને આ મજા આવે છે. અને તમે હાલ જે વાત કરીએ કે ક્યાંક જૂઠું બોલે છે, ટ્રસ્ટ બ્રેક કરે છે, તમે નથી કરતા. બસ એ શું કારણ છે? એવું પેરેન્ટ્સે શું મિસ કરવું છે? કેમ બાળક ખોટું બોલે છે? શા માટે બોલતા હશે? આના વિશે તમે શું કહેશો? અમુક વાર કદાચ બાળકને ક્યારેક કેવું પણ હોય છે ને, પણ પેરેન્ટ્સ એટલી સ્પેસ નથી આપતા. કે પેરેન્ટ્સને એવું હોય છે કે આણે આમ જ કરવું જોઈએ, કે મેં આમ કીધું તો એણે કેમ નહીં કર્યું. પણ કદાચ વિચારો બાળકના અલગ હોય, કદાચ એ શેર કરવાની સ્પેસ ના મળી એટલે કદાચ એ બીજી જગ્યાએ જઈને કરે છે. બીજું શું હોઈ શકે? ખોટું બોલવા માટે બીજું શું કારણ લાગે તમને? ડર હોઈ શકે? ડર હોઈ શકે. ડર હોઈ શકે. હા, એટલે ઘણી બધી વાર એવું થાય કે કશું કરવું હોય પણ પેરેન્ટ્સ તો ડર હોય કે પરમિશન આપશે કે નહીં. હા, પરમિશન મળશે કે નહીં, કે પછી હું આમ કરીશ તો પપ્પા મને બોલશે તો નહીં ને. તો એવા બધા કારણો હોઈ શકે. ઓકે, ગુડ. કઈ કમ્યુનિકેશન સ્કિલ છે જે તમને હાલ બહુ જ મદદ કરે છે તમારા માટે? તમે તો ઓલમોસ્ટ 30 ભણશો, 26 12 જેવા ભણીને તમે સ્કિલ 26 સ્કિલ તમે ભણવાના છો. હા, એટલે અત્યારે જે ભણી રહ્યો છું તો એક સબ્જેક્ટ છે ફિલ્મ્સ એન્ડ સોસાયટી કરીને. તો અત્યારે હું કોઈ પણ ફિલ્મ જોઉં છું તેને અલગ રીતે જોઉં છું કે આ એંગલથી શોર્ટ કઈ રીતે લીધું હશે. ઓકે. એટલે મને ફિલ્મ્સ વિશે વધારે ખબર પડી કે ફિલ્મ્સ બનાવતા કેટલી મહેનત લાગે છે, કેટલું એ લોકોએ પાછળ જવું પડે. તો અલગ અલગ રીતે પછી અત્યારે એક સબ્જેક્ટ છે બીજો કે ઇન્ટરનેશનલ રિલેશન્સ. તો મને આજ સુધી મને ખબર હતી કે કોલ્ડ વોર ને રશિયા ને એનું શું હતું, આજ સુધી ખબર નહોતું કે એક્ઝેક્ટલી થયું શું હતું. તો એટલે પાસ્ટનું પણ રિલેશન્સ ને કન્ટ્રી ને ઘણું બધું નવું શીખવા મળે. સરસ. તમે જે વાત કરી કે ફિલ્મ એન્ડ સોશિયલ ભણી રહ્યા એનું શું ઇમ્પેક્ટ કરે છે, અને તમને હવે સમજાયું કે એક ફિલ્મ પાછળ કેટલો બધો મહેનત લાગે છે. સેમ આ વાત એક્ઝેક્ટ મને આજથી 10 વર્ષ પહેલા કે ફિલ્મને જોવાનો આખો નજરિયો બદલાઈ ગયો. કે જ્યારે હું કોઈ મૂવી જોઉં છું તો એને કઈ રીતના, એમાં કેટલા પ્રોડ્યુસર છે, કે લોકો કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે, કેટલું દિમાગ લગાવ્યું હશે, અને કેટલું બધું તમને કન્ટેન્ટ 2 જ કલાકમાં મળે છે એકદમ શોર્ટમાં. મહેનત કેટલા વર્ષોની મહેનત, એક વિઝન કેટલું હશે. તો એક્ઝેક્ટલી ફિલ્મને તમે જ્યારે વાત કરી કે હું પણ ફિલ્મને આ રીતના જોઉં છું, નોટ ફોર ધ ઓફકોર્સ એન્ટરટેનમેન્ટ તો છે જ એની અંદર, પણ એમાં બહુ બધું લર્નિંગ છે. મેં હમણાં જ એક ટ્રુ સ્પિરિટ કરીને મેં શેર કર્યું હતું કે એક 16 વર્ષની છોકરી છે જે 9 વર્ષે જોવે છે કે મારે દરિયો ખેડવો છે, અને પછી એ એકલી ડિસ્લેક્સિયા છે પાછી એને, અને પેરેન્ટ સપોર્ટ કરે છે, અને એ ઓસ્ટ્રેલિયાની ફર્સ્ટ ગર્લ બને છે. તો એક આવા પણ મૂવી છે, એટલે મૂવીમાંથી લર્નિંગ પણ મળે છે. સો મૂવીનો તમને શોખ ખરો? હા, મને ઘણો શોખ છે. મૂવી જોવો? હા, મૂવી જોઉં. ઓકે. સો નવ થિયેટરમાં જોવા જાઓ કે પછી? ના, થિયેટરમાં જોવા જાઓ એટલે ઘરે પણ જોઉં, ડિપેન્ડ્સ કે શું ઇન્ટરેસ્ટ છે ને કેવું છે. તો તમારો શોખ શું? હા, એટલે મૂવીઝ જોઉં,
અત્યારે બુક્સ નથી વંચાતી કેમ કે થોડું ભણવાનું વધારે થઈ ઓલરેડી ગયું. તમે વાંચી રહ્યા છો. હા પછી પોએટ્રી લખવું, ઓહો. મ્યુઝિક સાંભળવું, તો એવા બધા શોખ છે નાના મોટા. ઓકે. ફેમિલીથી કનેક્ટ રહેવા માટે શું કરે પ્રીત? અત્યારે અત્યારે હું ગાંધીનગરમાં છું તો હું કોલ્સ કરું કે અઠવાડિયે એકવાર તો દાદા દાદી સાથે વાત કરી લઉં, ભલે 2 મિનિટ માટે હોય. મેસેજથી વાત કરું કે કંઈ પણ મને ફીલ થતું હોય તો હું શેર કરું. ઓકે. તો એ રીતે હું કનેક્ટ રહું. પ્લસ જ્યારે પણ ચાન્સ મળે ઘરે જવાનો તો હું ઘરે જાઉં, તો અમે સાથે રહીએ ફેમિલી સાથે. ફેમિલી અને ફ્રેન્ડ્સ બંનેમાંથી તમારે કંઈ શેર કરવું હોય તો પહેલા કોને કરો? ડિપેન્ડ્સ કે શું કઈ વાત છે, બટ મોસ્ટલી ફેમિલી સાથે. પહેલી પ્રાયોરિટી ફેમિલી. ઓકે. એટલા માટે જ કે મારો પણ બાબો 15 વર્ષનો છે. એજ આવે એટલે ખબર છે કે દે આર મોર કનેક્ટેડ ટુ ફ્રેન્ડ્સ રાધર દેન ફેમિલી. એજ છે એટલે. પણ એ ક્યારે? જેમ કે તમે કીધું કે તમારા ફાધર તમને એવું શું આપે છે કે તમે વિના સંકોચે એમને કંઈક પૂછી શકો, શેર કરી શકો, એવું શું આપે છે તમને? અમે 4 જણા છીએ એમ કહેવા જઈએ તો, જે શેરિંગ કરીએ, હું, પપ્પા, અમે ભાઈ ને મમ્મી. મારું કેવું છે કે પપ્પા મને લિસનિંગ પ્રોવાઈડ કરે, હું મમ્મીને લિસનિંગ પ્રોવાઈડ કરું. એટલે મમ્મીને ક્યારે પણ કંઈ શેર કરવું હોય તો હું ખાલી સાંભળું, મમ્મી પરવા નહીં કરે. એટલે એકબીજાને અમે ઓટોમેટિક થઈ જાય છે. એમ કોઈ સ્પેસ છે. યસ. કે ખબર છે કે આને હું કહીશ તો એને ગમશે, કે એ મને જજ નથી કરવાનું, કે કંઈ પણ થઈ રહ્યું છે તો એને ખબર છે કે એ કઈ રીતે હેલ્પ કરી શકશે. તો એક તો લિસનિંગ સ્પેસ, કેમ કે અત્યારે ઘણી બધી જગ્યાએ સ્પેસ જ નથી મળતી કે હું આ શેર, કે સામેવાળો આમ મને જજ કરી દેશે, કે આમ કહી દેશે કે મને સાંભળશે જ નહીં. યસ. તો એવી બધી વસ્તુ. ભૂલો કરો તમે? થાય ને, માણસ શું, ભૂલો થઈ શકે. તો પછી એ ભૂલોને કોણ સ્વીકારે? કેવી રીતે લો એ ભૂલોને ફરી? તમારા પેરેન્ટ્સ ત્યારે શું સપોર્ટ કરે તમને? અત્યારે જ એક્ઝામમાં 1-2 ભૂલ થઈ ગઈ છે એટલે બહાર આવીને એટલું થયું કે હવે તો પતી ગયો. તો એટલે ભૂલો મારાથી પણ થાય. તો ભૂલો થાય તો ઘણી બધી વાર મને થાય કે આમ કેમ થયું, કઈ રીતે થયું. અને ભૂલોમાંથી તમે કેટલા જલ્દી બહાર આવો છો? બીકોઝ મેં જોયું છે કે એક ભૂલ કરે પછી માણસ ગિલ્ટમાં જાય, કેમ થયું એના વાયમાં શોધ્યામાં જ જાય. અને અત્યારે મોસ્ટલી તમે વાત કરી કે એક ઓવર થિંકિંગ બહુ થઈ રહ્યું છે આજના યુથમાં. બીકોઝ એક થઈ ગયું એમાં જ રહે છે, આ કેમ થયું. સો એમાંથી તમે ઓવરકમ કરવા માટે શું કરો? કેવી રીતે એમાંથી ઓવરકમ થાવ? બહાર કેવી રીતે વિચારું કે હવે નેક્સ્ટ શું છે? યસ, વોટ ઇઝ નેક્સ્ટ? શું થઈ શકે છે? અને આમાં હું કંઈક ચેન્જ કરી શકવાનું છું. મેં પેપર આપી દીધું, બસ મારા હાથમાં નથી. કદાચ મેમને હું કહી શકીશ કે મેમ કદાચ આમાં મારી ભૂલ છે પણ અડધો આન્સર સાચો છે, તો આના માર્ક્સ મળી શકે, ઠીક છે. ગુડ. તો એક કે આમાં હું શું કરી શકું. પ્લસ કે પપ્પા મને ઘણી વાર હેલ્પ કરે આમાં, કે અત્યારે જે થઈ રહ્યું છે આનું 1 દિવસ પછી કે 10 દિવસ પછી કે વર્ષ પછી આનું કેટલું મહત્વ હશે, તને કેટલું યાદ રહેવાનું છે, કે આ મિસ્ટેક થઈ તો તું 1 વર્ષ પછી કે 10 વર્ષ પછી યાદ રાખી શકવાનો છે. તો એ જ કે આનું એટલું મહત્વ નથી રહેવાનું જેટલું તમે વિચારો છો, કેમ કે લાઈફ આગળ વધી રહી છે. એટલે એક એ, બીજું કે તમે આમાં શું કરી શકો. પ્રેઝન્ટ મુમેન્ટ છે તો પેલું પાસ્ટમાં જતું રહ્યું છે, તો પ્રેઝન્ટમાં શું કરવાનું છે હવે. યસ. તો એ એક વસ્તુ. ગુડ. એટલે તમે ભૂલોને કેવી રીતે લો છો? એટલા માટે કે તમે જો ભૂલોને, તો તમે તમારા પેરેન્ટ્સને સાચું કહી શકો. અધરવાઇઝ તમે એક ભૂલ કરી છે એને છુપાવવા માટે પેરેન્ટ્સની સાથે પાછું ખોટું બોલો છો, ત્યાં પાછું ટ્રસ્ટ ઇસ્યુ બ્રેક થાય છે. એટલે મેં તમને આ પ્રશ્ન પૂછ્યો કે તમે એમાંથી બહાર કેવી રીતે આવો છો, કેટલા જલ્દી બહાર આવી જાઓ છો? પિયર પ્રેશર કેટલું રહે તમારા ઉપર? કેમ કે તમે એક જેવી કોલેજમાં ભણી રહ્યા છો તો પિયર પ્રેશર એક ન હોય. સી ભણવાનું તો હોય, એના સિવાય બહુ બધું પિયર પ્રેશર હોય. તો એ પ્રેશરને તમે કેવી રીતે હેન્ડલ કરો છો, અથવા તમને ફીલ થાય છે કે નહીં? ના, પિયર પ્રેશર છે, દરેક જગ્યાએ છે. સ્કૂલમાં હોવ કે પછી આ હોવ, બટ હું ટ્રાય કરું છું કે મારા પર હાવી ના થઈ જાય. ઓકે. બહાર જમવા જવાના તમારા ફ્રેન્ડ્સ છે, ના ભાવે એટલે લોકો જાય, તમને પણ કદાચ એવું હશે કે નહીં ભાવતું હોય, ત્યારે તમે કેવી રીતે હેન્ડલ કરો છો? હું જોઉં છું કે ક્યારેક શાક નથી ભાવતું તો હું દાળ ભાત ખાઈ શકું છું, તો હું દાળ ભાત ખાઈ લઉં. હું જ્યારે આવ્યો ત્યારે પહેલા મહિનામાં જ મેં પપ્પાને કહી દીધેલું કે 2 રસ્તા છે મારી પાસે, કે આઈધર હું એ લોકો જેવું બની જાઉં અથવા હું મારા રસ્તા પર ચાલું. વાવ. તો મને ક્યારેક અમુક વસ્તુ અમુક ફ્રેન્ડ્સ કરતા હોય કે એ લોકો જેમ કે બહાર જતા હોય ને મારે નથી જવું, તો હું ના પાડી દઉં કે મારી નથી ઈચ્છા, કે મારે અત્યારે નથી કરવું. ઓકે.
પ્રેશરથી તમે અમુક ફ્રેન્ડ્સ કે તું ચાલ ને આમ મારી સાથે ને આમ, બટ એ તમારે જ નક્કી કરવું પડે કે તમારે અત્યારે આ મોમેન્ટે તમારે શું કરવું છે. સારું કહેવાય, તમે પ્રાયોરિટીઝ સેટ કરી છે, પ્રાયોરિટી આપી શકો છો, ચોઇસ કરી શકો છો, દેટ્સ ગુડ. કેવા પ્રકારની પિયર પ્રેશરની ચેલેન્જીસ તમને અત્યાર સુધીમાં લાગે છે કે આ સખત ચેલેન્જ છે, આ મતલબ જે એટલીસ્ટ આજના યુથ ક્યાંક સમજે કે આ પ્રકારનું પિયર પ્રેશર, કેમ કે ફ્રેન્ડ્સને એવું લાગતું હોય છે યાર કે હું એને મોટિવેટ કરી રહ્યો છું, સપોર્ટ કરી રહ્યો છું, પણ એ એના માટે કેટલું ક્યાંક ને ક્યાંક ગંભીર હોઈ શકે. જે તમે જોયા છે પિયર પ્રેશર, જોયા હોય, અનુભવ કર્યા હોય, પણ તેમ છતાં બી તમે કહી ન શકતા હોય, તો એટલીસ્ટ આજનું યુથ એ સમજી શકે. તમે વાત તો કરી જ, એ ચોઇસ કેવી રીતે કરે? કેમ કે એ વખતે ના કેવું લાગશે, ખોટું લાગશે. ખાલી પેલું કોન્સિક્વન્સીસ જો. ઓકે, કે અગર હું આમ કરવા જઈ રહ્યો છું તો આને ઇમ્પેક્ટ મારી લાઈફ પર શું પડશે, અને અગર હું આમ કરું છું તો આનાથી પેરેન્ટ્સે ગમશે હું આવું કરીશ તો. પ્લસ અત્યારે હું કદાચ રખડી રહ્યો છું, કંઈ પણ કરી રહ્યો છું, તો આગળ જતા 1-2 વર્ષમાં કે પછી નેક્સ્ટ 6 મહિનામાં આ કરું છું તો શું ઇમ્પેક્ટ આવી રહી છે. તમે ખાલી કોન્સિક્વન્સીસ હો અને પછી ડિસિઝન લો. તમને શું લાગે આટલો સમય છે યુથ પાસે નિર્ણય લેવા માટે? જે તમે વાત કરી કે પહેલા, એવું જરૂરી નથી કે તમે નોટ ડાઉન કરો કે આમ, કે ખાલી વિચારો કે તમે અત્યારે એક્ઝામ પહેલા તમે રખડી રહ્યા છો તો તમને ખબર પડી જવાની છે કે શું થવાનું છે, રિઝલ્ટ શું આવવાનું છે. એટલે તમે ખાલી કોઈક સેકન્ડ્સમાં તમે વિચારી જાઓ કે કદાચ હું આમ લઉં છું કે કંઈક ડ્રગ્સ કે કંઈક આલ્કોહોલ પીવું છું ને ખબર નથી, તો એની આગળ જતા પેરેન્ટ્સને ખબર પડશે કે પછી આવું થશે તો શું ઇમ્પેક્ટ આવશે. વાહ, ગુડ, ગ્રેટ. તમારા પેરેન્ટ્સ તમને ફોન કરે ત્યારે શું સલાહ આપે? પેરેન્ટ્સ સલાહ તો આપે જ. મારા કેસમાં થોડું ઉલટું છે. મારા પ્લેસ એવું છે કે અઠવાડિયે 2 અઠવાડિયા થાય ને કદાચ હું આમ રખડવા નહીં ગયો હોઉં તો મને કે કંઈક મૂવી આવ્યું છે તું જોઈ આવ, અથવા ફ્રેન્ડ્સે લઈને કશે રખડી આવ, કે આજે કેમ તું બહાર નથી ગયો રૂમમાંથી, કે પછી કેમ હોસ્ટેલની બહાર નથી ગયો. મારા કેસમાં ઉલટું છે કે મને લોકો વધારે ફર એન્જોય કર, મજા કર, બસ એવું જ છે. અચ્છા, હા, ઉલટું લકી. કેમ કે મને એવું લાગે છે કે તમે વધારે પડતા કદાચ, હા ઠીક છે, પોતાની સાથે રહેવાનું પસંદ કરતા હશો ને, એટલે એ પણ વસ્તુ છે. આજે તમે 19 વર્ષના છો, 25 વર્ષ જ્યારે તમે થશો ત્યારે તમે કોઈ ડ્રીમ ક્યાં પહોંચશો? તમને કંઈ ખબર છે? એ કલ્પના કરી છે? બહુ જ બધા ડ્રીમ્સ હોય. તમારા સપના વિશે વાત કરશો? અત્યારે એમ સપનું નથી, બટ કોલેજ કમ્પ્લીટ કરવી પછી એવું છે કે કંઈક ક્રિએટિવ ફિલ્ડમાં કંઈક કરવું છે, કે જે ગમે છે એવું, જે મને ઇન્સ્પાયર કરે છે કરવા માટે, તેવું કોઈ કામ કરવું છે. ઓકે. અને આજના યુથને તમારે કોઈ મેસેજ આપવો હોય તો તમે શું આપશો? તમે ટ્રસ્ટની વાત કરી કે કઈ એવી વાત છે જે એટલીસ્ટ એમણે એમના લાઈફનું લેસન બની જાય? જેમ કે હું પણ આ કહું છું કે ઓલવેઝ એટલીસ્ટ પરિવાર સાથે સાચું બોલો, બીજે બધે નહીં, કેમ કે એ પરિવાર જ છે જે તમને મદદ કરશે, રાઈટ? સપોઝ એન એક્ઝામ્પલ આપું, આજે હું ટ્રેનિંગમાં બધે બહાર જાઉં છું, હું મારા હસબન્ડને કહીશ જ નહીં કે હું ક્યાં છું, બરાબર, શું કરું છું, તો મને હેલ્પ કોણ કરશે સૌથી પહેલાં? કેમ કે જ્યારે તકલીફ પડે છે ત્યારે સૌથી પહેલાં કોણ યાદ આવે છે? ફેમિલી. બરાબર છે. એટલે મારે પણ ઘણું બધું વર્ક કરવાની જરૂર છે કનેક્શન્સમાં. એટલે મારા ઘણા બધા એરિયાઝ છે જે મને ખબર છે કે હજુ હું ચૂકી રહ્યો છું, તો એ ડેવલપ જ કરવા પડે. ઓટોમેટિક કનેક્શન નથી, એફર્ટ્સ મૂકવા જ પડે. તો 2-3 મેસેજીસ છે, એટલે જરૂરી નથી કે દરેક મેસેજીસ દરેક પર લાગુ પડે. દરેક બાળક અલગ છે, દરેક વ્યક્તિ અલગ છે. યસ. અને દરેક પરિસ્થિતિ પર ડિપેન્ડ છે. હા. એક તો કે ગીવ યોર બેસ્ટ. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ કનેક્શન હોય, કોઈ પણ તમે આગળ જઈને જોબ કે બિઝનેસ કરવાનો હોય, ગીવ યોર બેસ્ટ. તમે ખાલી એફર્ટ્સ મૂકો, રિઝલ્ટ પર નહીં ફોકસ કરો, જે રિઝલ્ટ આવે તે, અને એના પર પાછું વર્ક કરો. તો એક કે ગીવ યોર બેસ્ટ. બીજું છે કે ટ્રાય ટુ બી સિમ્પલ. પેલું આજકાલ ઘણા બધા એવું આવી ગયું છે કે પેલું બીજાને શું લાગશે કે હું કેવો દેખાઉં છું, કે મારે આમ જ કરવું જોઈએ કે લોકોને, તો કે જેટલું સિમ્પલ બને, જેટલું સિમ્પલ રીતે રહી શકો, તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે અત્યારે
આની પાસે આપેલું છે તો એટલે હું પણ લઈ લઉં ને તો એ બહુ થાય કે મોસ્ટલી કપડા છે, આ કરી રહ્યો છે તો હું પણ આ કરું કરી લઉં. યસ, તો એક એ વસ્તુ. અને એટલે ઓલવેઝ આઈ બિલીવ કે મને યાદ નહીં પણ એને એક મેસેજ હતો કે તમે જે પ્રેમ આપી રહ્યો છે તે જ તમે પ્રેમ તમારી પાસે રાખી રહ્યા છો, કે તમે એ જ પ્રેમ આપી શકો જે તમે પોતાની પાસે છે, જે તમે ફીલ કરી શકો છો. એટલે બસ તમે કહેવા જઈ રહ્યા છો. હા, એટલે કે તમે બસ પ્રેમ આપો. પ્રેમ આપો, અનકન્ડિશનલ. અને આ સેમ જેમ તમે વાત કરી કે તમારા મધર્સ ઓલવેઝ ગીવર્સ, રાઈટ? અને ફાધર્સ બી તમારા લાઈક ભલે બિઝનેસ હોય કે કંઈ પણ અનકન્ડિશનલ ગીવર, કોન્ટ્રીબ્યુશન. પેરેન્ટ્સને શું મેસેજ આપશો એક જેમના પણ યુથ છે આજે એ અથવા હોસ્ટેલમાં રહ્યા છે, એ પેરેન્ટ્સને તમે શું મેસેજ આપશો? પેરેન્ટ્સ, હું માનું છું કે પેરેન્ટ્સ કંઈ પણ પોતાના બાળકને કંઈ પણ કરી રહ્યો છે તો એક બેક ઓફ ધી માઇન્ડ એમને એક ચિંતા હોય છે, વરી હોય છે, એટલા માટે એવા સ્ટેપ્સ લઈ રહ્યા છે. તો પેરેન્ટ્સને પણ એ જ કહું છું કે તમને જે પણ થઈ રહ્યું છે તો એક ઉંમર પછી તમે બાળક સાથે શેર કરો કે મને એવું લાગી રહ્યું છે, અને તમે એમને બહુ વધારે ફોર્સ કરવા કરતાં તમે એમને એક એડવાઇસ આપો. કેમ કે તમે કંઈ પેલું કહેશો તો પણ બાળક એ જ કરવાનું છે જે એને કરવું છે, તો તમે એને સાંભળો ને એને સમજો અને એના માઇન્ડમાં શું થઈ રહ્યું છે અને એની સાથે એક કમ્યુનિકેશન વધારો. તમે સરસ વાત કરી કે પેરેન્ટ્સને હંમેશા ચિંતા જ હોય છે, એ જે પણ કહે છે, પૂછે છે, પાર્ટ ઓફ કેર હોય છે. પણ યુથને તો એવું જ લાગે છે કે ટીક ટીક કરે છે, ટોક ટોક કરે છે. એ હવે પર્સપેક્ટિવ પર આવી ગયું છે કે કોણ માણસ કઈ રીતે જોઈ રહ્યું છે. પણ ચિંતાને દૂર કેવી રીતે કરે? આજે તમે હોસ્ટેલમાં છો, તમે એમ કહો છો કે અઠવાડિયે એકવાર ફોન આવે. હું જ વાત કરું, કદાચ મારું બાળક હોય તો મને એકવાર તો એમ થાય કે રોજ તો મારે એકવાર તો પૂછવું છે સાંજે એને. તો એ ચિંતા વરી ન કરે અને એક રિલેક્સ ફેઝમાં કઈ રીતે રહી શકે? એના માટે બાળકનો શું રોલ હોવો જોઈએ? એકબીજા પર ટ્રસ્ટ હોય તો પછી ચિંતા કરવાની જરૂર નથી. શું? કેમ કે જો ટ્રસ્ટ હોય તો ખબર છે કે બાળક કંઈ ખોટું કરવાનું નથી, અને પેરેન્ટ્સને પણ ખબર છે, એટલે બાળકને પણ ખબર છે કે મને ખબર છે કે પેરેન્ટ્સને ચિંતા છે એટલે હું કંઈક ખોટું કરીશ તો એમને અફેક્ટ થવાનું છે. પ્લસ કંઈ પણ હશે તો પેરેન્ટ્સ ઊભા છે જ મારા માટે, અને કંઈ પણ થશે તો બાળક કહેશે કોઈ પણ સિચ્યુએશનમાં. તો આઈ થિંક ટ્રસ્ટ વાળું છે. તો ટ્રસ્ટ ઈચ અધર, પેરેન્ટ્સ અને ચાઇલ્ડ વચ્ચે, રાઈટ? કે જે એમની વરીઝ બંને સાઈડથી દૂર કરી દે. એઝ અ યુથ તમને એવું લાગે કે એજ્યુકેશન સિસ્ટમમાં કે યુથમાં કંઈ ચેન્જ લાવવો જોઈએ, અથવા તમે લાવવો માંગો, તમને મોકો મળે તો તમે શું લાવવાનું પ્રિફર કરો? માનો તમે જ એજ્યુકેશન મિનિસ્ટર બનવાનો મોકો મળે તમને, તો પહેલાં શું બદલાવ લાવો? હું ટ્રાય કરું કે સ્ટુડન્ટ્સને કંઈક શીખવા માટે ભણવાનું મન થાય, નાકી કે માર્ક્સ લાવવા માટે ભણવાનું મન થાય. ઓકે, શીખવા માટે, રાઈટ? અને થિયરી સાથે સાથે પ્રેક્ટિકલ પર હું વધારે ફોકસ કરાવું. ઓકે. કે જેથી કેમ કે એક ઉંમર પછી તમારે એક વર્લ્ડમાં જવું પડશે કે જ્યાં તમારે જાતે પ્રેક્ટિકલ અત્યારે શીખી રહ્યા છો, બરાબર છે, બટ એ સાથે સાથે પણ તમને જો ઓપોર્ચ્યુનિટી મળે સાથે કામ કરવાની, તો કદાચ તમને પ્રેક્ટિકલ રીતે પણ તમને એક્સપિરિયન્સ ઘણો સારો મળે. યસ. તો એક છે કે શીખવા માટે, નહીં કે માર્ક્સ માટે, નહીં કે ડિગ્રી માટે, લાઈફમાં કેટલું જરૂરી છે એના માટે. અને પ્રેક્ટિકલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઓફકોર્સ થિયરી છે પણ પ્રેક્ટિકલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઠીક છે. તમારો એક પોતાનો એક મેસેજ જે તમારે શેર કરવો હોય ઓડિયન્સ પાસે. જેમ કે હું મારી વાત કરું, મને કોઈ પણ પૂછે ને કે ચાહે તું રિટાયર થઈ જાય, કશું જ ના હોય તો શું કરું, હું એક જ કહું કે હું શિક્ષા ઉપર કામ કરું, એજ્યુકેશન ઉપર કામ કરું. જે એક એવું છે કે જે તમને ઇન્વેસ્ટમેન્ટ આપતું જ રહેવાનું છે, આપતું જ રહેવાનું છે. હું કોઈ એક બાળકને સમજો કે હું એને આજે કદાચ રોટી કપડાં મકાન આપી પણ દઉં તો એ પાછા કાલે એને ઊભા થઈ જવાના. પણ હું જો એને વન ટાઈમ એજ્યુકેટ કરું છું તો એ કદાચ બીજાને રોટી કપડાં મકાન આપશે. તો મને એવું થાય કે હું શિક્ષા માટે કામ કરું, એમ મને મોકો મળે તો. તમે જેમ કીધું એમ. સો તમારો કોઈ એક વિચાર તમારે શેર કરવો હોય, ચાહે પેરેન્ટ્સને આપવો છે, યુથને આપવો છે, તમારો પોતાનો કોઈ વિચાર? લોકો એક માણસ બનવાની ટ્રાય કરે, એક માણસાઈ એમના મારે, એક માનવ વધુ બહેતર માનવ કેવી રીતે બની શકે જો પ્રીતને મોકો મળે તો એના ઉપર કામ કરે, રાઈટ? સો પ્રીત, થેન્ક યુ, બહુ સરસ રહ્યું. તમે તમારી ઉંમર કરતાં ઘણું ડીપ કહેવાય ને. અને મને એવું નથી, હજુ મારે ઘણું બધું કામ કરવાની જરૂર છે. હા, પણ તેમ છતાંય તમે એક સ્ટેપ લીધું અને તમે જે પણ જવાબ આપ્યા છે એક પ્રામાણિકતાથી આપ્યા છે. જે તમે પણ વાત કરી કે જો મિસિંગ હોય તો પ્રામાણિકતા. અને હું વારંવાર કહું છું કે ચાહે કરપ્શન હોય કે કંઈ પણ હોય, જ્યાં પ્રામાણિકતા નથી ને, શરૂઆત ત્યાંથી જ થાય છે. તો જ્યાં તમને ખબર નથી ત્યાં તમે કીધું મને નથી ખબર, મેં કીધું કોઈ મોમેન્ટ યાદ કરો બા દાદાની, તમે નથી ખબર, એ તો તમે કંઈ પણ કહી શકતા હતા ને, કંઈ પણ કહી શકતા હતા.
તો એ તમારી જે છે ઓથેન્ટિસિટી જે મને ટચ કરીને મને એમ થયું કે મારે પ્રીતને પોડકાસ્ટ કરવો છે ને તમારા જેવા યુથ સુધી પહોંચવું છે કે શું ચાલી રહ્યું છે. કેમ કે સી એઝ અ પેરેન્ટ્સ હું પણ મારા બાળક માટે બહુ જ કરું છું, અને મારા હસબન્ડને પૂછો કે તમે કેમ કરો છો, તો કે બાળકને સારું એજ્યુકેશન આપવા માટે, સારું ફૂડ આપવા માટે, બધું જ આપ્યા પછી પણ જે આપણું ઇન્ડિયા એક એવું છે કે જે હબ કહેવાય યુથનું, રાઈટ, પણ તેમ છતાં બી યુથની આજે બહુ ચેલેન્જીસ છે. કે બધા જ કહીએ સુસાઇડ છે, બેકારી છે, દે આર સ્ટ્રગલિંગ મોર. તો ક્યાં એમને હેલ્પફુલ થઈ છે કે તમારા થોટ્સ, તમારા પેરેન્ટ્સ જેવાના થોટ્સ, ક્યાંક મારા જેવા થોટ્સ એ યુથને હેલ્પ કરી શકે, એના માટે તમે હું ભેગા થયા છે. અને મારે પણ એ જ મેસેજ આપવો છે કે એટલીસ્ટ બી ઓનેસ્ટ વિથ યોર સેલ્ફ, ટ્રસ્ટ વિથ યોર પેરેન્ટ્સ, ટ્રસ્ટ વિથ ધ પ્રોસેસ. જેમ તમે કીધું કે એક્સપ્લોર કરી રહ્યો છો, તો આ જર્ની જે છે તમે ક્યાંય પણ છો, કંઈ પણ ભણી રહ્યા છો, બહુ બધા ડાઉટ્સ આવે, જજમેન્ટ આવે, પણ અલ્ટિમેટલી ધીઝ આર ધ પ્રોસેસ. કરતાં મને ખબર છે મારો જ્યારે પહેલો પોડકાસ્ટ હતો ત્યારે અને જ્યારે આજે હું બેઠી છું તો એ પ્રોસેસમાં બદલાવ આવ્યો જ છે. સો હું એક કહું છું કે માસ્ટર ઇઝ અ મિથ, પ્રેક્ટિસ મેક અ પરફેક્ટ. પ્રેક્ટિસ તમે પ્રેક્ટિસ કરતા જાઓ તો આજે જ્યાં છો ત્યાંથી તમે કાલે બહેતર બનશો. જેમ તમે શરૂઆત કરી કે સફળતા એ જ છે કે હું કાલ કરતાં આજે બહેતર બન્યો છું. તો દેટ્સ ઇટ. જેમ કે હું તમને વર્ષ પહેલાં મળી હતી ને આજે મળી હતી તો મને ઘણો બધો બદલાવ લાગે છે. સો થેન્ક યુ, તમે આજનો કિંમતી સમય આપ્યો. કેમ કે આજના યુથ પાસે બે વસ્તુ છે, કાં બહુ જ સમય છે કાં બિલકુલ સમય નથી. તો તમારો સમય તમે મને આપ્યો એના માટે ખૂબ તમારો આભાર. અને આજે પણ લોકો આ પોડકાસ્ટને જોશે એ લોકોને ક્યાંક ને ક્યાંક કંઈક ઇન્સાઇટ મળે, કંઈ હેલ્પફુલ થાય. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ.